વિનંતી કે સ્ટેજ પાસે પધારે એટલે આપણે કાર્યક્રમ ચાલુ કરીએ. श्री रामचंद्र भगवान के।
कृष्ण कन्हैया लाल के जय। हनुमान जी महाराज के जय। आद्य शक्ति मात के जय। खोड़ियार मात के जय। सिंहमोई मात के जय। माँ सोनल मात के जय। ओम नमः पार्वती पते हर हर महादेव। सरस्वत स्नेह में जपा गणपत लागा पार। ईश्वर ईश आराधवा मोहे सद्बुद्ध करो ने सहा। चिंता विघ्न विनाशिनी मातु कमलासनी शका विसहती हंसवाहिनी माँ दुर्गा तुदे हो सुमा। वसुदेव सुतं देवं कंच चाणूरमर्दनम् देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। अरे देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। કિયાવડ ગામને આંગણે એક નામના પાછળ આજની શ્રદ્ધાંજલિ રૂપે એક કાર્યક્રમ. આજની રાત એક નામ પાછળ સ્મરણ કરવાની રાત્રિ. પ્રથમ પુણ્યતિથિએ સ્વર્ગસ્થ ચંદ્રાબા કૃપાલસિંહ ઝાલા એમના નામને યાદ કરી એના નામ સ્મરણમાંથી જે કાંઈ હરિસ્મરણ થાય એ હરિસ્મરણ એ આત્માને અર્પણ કરવા માટે આજની રાત્રિ તેમના દીકરા જયદીપસિંહ ઝાલા અને સગા કુટુંબી સ્નેહીજનો પરિવારજનો આ બધાએ એકત્ર થઈ અને એક માતૃતત્વને યાદ કરીને એની વંદના કરવા માટે ગયેલ આત્મા પાછળ 1 વર્ષ પૂરું થતા એની યાદની માલપા આજની રાત્રિ છે. ત્યારે ભાઈ જયદીપસિંહ કૃપાલસિંહ ઝાલા એના આંગણે આજે ચારણોને સરસ્વતીના ઉપાસકોને આજે બોલાવી અને આજની રાત્રિ જે કાંઈ અહીંથી લોક સાહિત્યની વાતો થાય
દરબારોની વાતો થાય, એથી માતાજીની વાતો થાય, જે જે મતે અનુસાર જેને જેની પાસે જે કાંઈ ખજાનો પડ્યો છે, ઈશ્વરી કૃપા છે, ભગવતીની કૃપા છે, બે પાંચ વાતો જે જે આવડે છે એમાંથી બે પાંચ ફૂલ તમને પણ અહીંથી અમે નાખી એને સુગંધ લઈ અને તમે પણ આનંદ કરો. એવી આજની રાત્રિ છે. ત્યારે ઠેઠ ગીરથી ભાઈ શ્રી રાજભા ગઢવીનો પરિચય એટલે કોઈ દરબારો અજાણ ન હોય રાજભાથી, કારણ કે લોક સાહિત્યમાં અત્યારે એવું કાઠું કાઢ્યું છે. અને પાછો પોતે કવિ હૃદય, કાયમને માટે અંદરથી નવી નવી કવિતાની હરવાણીઓ ફૂટે છે. અને અમુક કવિતાઓ તો એની આજે લોક જીભે ચડી ગઈ છે. નાના નાના છોકરાએ ગાતા હોય એની કવિતાઓ, તો આપણને એમ થાય કે રાજભાની કવિતાને કંઈક પાંખું આવી ગઈ છે. એવા ગીરથી પધારેલ રાજભા ગઢવી, એમ જ ગીરથી પધારેલ તલાલાથી રાજભા ગઢવી મારી પાસે બેઠા છે. એમને પણ આપણે સાંભળશું. એક દરબાર અમારા મહિપતસિંહ, એની વાતો તો તમને સાંભળીને મજા જ આવશે, કારણ કે એની વાતો કંઈક ઓર જ હશે. તમે જોજો, કારણ કે બે ધડક બોલવું છે એને, કાંઈ બીક રાખ્યા વિના જ બોલવું છે. એને કાંઈ પ્રોગ્રામની પડી નથી, તો મોજથી બોલે છે. એને ઠીક લાગે, એને અંદરથી ઉગી. અને ચારણનો એવો પ્યાસી માણસ, એવો પ્રેમી માણસ. જોકે દરબારોને ચારણોને તો એવા સંબંધો જ હોય, એમાં કોઈ સવાલ નથી. અને જેનું નામ લેતા અમને મજા આવે એવા ઈશ્વરદાન ગઢવીના દીકરા બ્રિજરાજદાન ગઢવી, એ પણ આજના કાર્યક્રમમાં છે. ઈશ્વરદાનની યાદ આવે એટલે ભાઈ એક આમ ખરેખર એક રૂપક ખડું થઈ જાય. એવો ચારણ, મરદા મરદ ચારણ, એનો હાંકલો, એની જોંટ જોવા ન મળે. મને એમ છે 100, 200, 500 વર્ષે આવું પાત્ર કદાચ આપણને મળતું હશે. એવો ઈશ્વરદાન, શું એને આપણે દરબારોની, એને ખુમારીની વાતો કરી છે, ક્ષત્રિયોની વાતો કરી છે. દરબારો એનું ઋણ ન ચૂકવી શકે એવી એની વાતો કરી છે. એવો ઈશ્વરદાન ભાઈ ગઢવી, મેં તો એની આરે પ્રોગ્રામ કરેલા છે. મને યાદ એની જે જોંટ, એની બેહવાની સટા, શું એ મરદા મરદના વખાણ કરી આદમીના. પણ એમના દીકરા ભાઈ બ્રિજરાજદાન એ પણ પધારે છે. એટલે એ પણ આજના કાર્યક્રમમાં છે. એને પણ આપણે માણસો બધાય મોજ કરશું. તમે જ્યાં સુધી દરબારો અને અન્ય સમાજ બધો બેઠો છે, કારણ કે ભાઈ શ્રી જયદીપસિંહના મિત્ર સર્કલમાં કોઈ હોય, વડીલ કૃપાલસિંહ ઝાલા, એમના અંગતમાં કોઈ, બધા પધાર્યા હોય, સગા કુટુંબી સ્નેહીજનો બધા પધાર્યા હોય. ત્યારે પ્રથમ ચારણ તરીકે માતાજીને વંદના કરી અને કાર્યક્રમની શરૂઆત કરી. કારણ કે હજી ભગવાન ભોળાનાથની શિવરાત્રી, આમ તો આજે મહાશિવરાત્રી જેવું જ પર્વ ગણાય. હજી ગઈ રાત્રિ જ ગઈ શિવરાત્રી, એટલે ભગવાન શિવ અને ભગવતીને યાદ કરીને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. કંડાક ગરજે ઘનઘોર સોર થડકે બ્રહ્માંડ ઠોર, ખોડલ કરતી કિલોલ દેવલ ગાજે. દોલત યમરોત બોલ યાસિસ દેવાય બોલ અદ્ભુત શક્તિ જોડ અંતર્યામી. આવો જગદંબ યાદ કરવા ભક્તો નકાજ. ખોડલ ગરીબે નવાજ માં મળવાલી, ખોડલ ગરીબે નવાજ માં મળવાલી.
गौर बाल कुमकुम सिंदूर गुलाल प्रकृति वर्षा दे मुंडन की कंठमाल निषाद हृदय कुलाल पटक जाल रुद्रमाल कर दयाल राजे बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वैद सरसुदान शंकर महादास याद तांडव नाचे गम पगम गम कस्म बिना दाद नाद दाद सानन जन प्रीत सर्व किन्नर यम सर गंधर्व धर्म यार्थ काम मोक्ष यम सदा को याते बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वैद सरसुदास शंकर महादास याद तांडव नाते भगवान बोलो याद तांडव તલાળા પણ આગનમો રે તને નારાયણી એ મારી વિશ્વરૂપ સોવેરા પણ વ્રત લીધું મરવડી તનું તન તન દેવાય દાન પણ લેવાના જને હેવાય નહીં મને જેને આમંત્રણ આપ્યું છે એવા જિગ્નેશભાઈ ગોગિયા વાંકાનેર, આમ તો પડખે એનું ગામ, એ જ્યારે મને અહીંયા આ જીવણી હરદારની આ હિમોય એના અમે દર્શન કરવા ગયા ત્યારે મને ખબર પડી કે હિમોય માનું સ્થાનક અહીંયા છે અને તમામ ઝાલા દરબારોનું અહીંયા લગ્ન પછી છેડા છેડી પણ અહીંયા જ છૂટે છે. માની એવી કૃપા છે આ ગામ અને એના ઉપરથી જ આ ગામનું નામ ઘિયાવડ પડેલું એટલે એને પણ એક દુહાની માલપા યાદ કરી માં જીવણીને. સરદાર સિંહણ બની માડિયા હાટું આય હે માં હે ભગવતી હે જગદંબા હે આઈ જીવણી. પણ સરદાર સિંહણ બની પણ બાકર મારો બાય
આવશે એ સારા કાર્યમાં વપરાશે. બાકી અમે તો જે નક્કી કર્યા છે ને એ લેવાના છે. અહીંયા જે આવશે એ સારા કાર્યમાં કંઈક ધર્મ કાર્યમાં વપરાશે. એટલે સ્ટેજ ઉપર જે કાંઈ રૂપિયા આવે એ કલાકારો નથી લેવાના, એ અહીંયા સારા કાર્યમાં વપરાશે. ઉદાર હાથે વરહજો. હા ભાઈ, આજ ચતુરાઈથી ચિતરેલ સાંકળા અંતર બારણે બાંધાજી બાઈ પણ પછી હું પજો ને હોય ગાય મારી રંગતા પુરુષે રવે છી. પધારો, પધારો જાડેજા. મારે અત્યારે નજર ગઈ. વી આવો, સ્ટેજ ઉપર વી આવો. થોડા દિવસ પહેલા જ વાંકાનેર અને ચોટીલા હાઈવે આઈધામ મોગલનું બન્યું. તમામ ચારણિયા સમાજ એકત્ર થઈ આ રૂપલમાના ત્યાં પધરામણી કરેલી અને હું રાજભાન બહુ મજા કરી, એટલે મોગલને યાદ કરું છું. રૂપાલી તનતે જાલી જોત બુદાલી જોડાલી કોપે વિકનાલી નાગણ કાલી શ્રી ગણપાલી ઢોકાલી બોટને પાલી દીન દયાલી પેશ પૂજાલી બિરદાલી ઓખા ગરવાલી દેવતા ડાલી જય મોગલમાં મચરાલી જય મોગલમાં મચરાલી. ધરણી કંજુ શરણી સંકટ હરણી સુખદાતા તારણ સાકરની તારણ તરની મોજ ભરની જુગ માતા હત હરણી ભય હરણી પોકન ભરણી પરગાડી ઓ કાંદન વાળી દેવતા ડાળી જય મોગલ માં મસરાળી માં જય મોગલ માં મસરાળી. ભગવતીની વંદના કરી, માને વંદના કરીને કાર્યક્રમની શરૂઆત કરી. ભગવતીને કહે છે કે હે માં જીવણી, હે સિંહમોઈ, હે માં શક્તિ, હે માં મોગલ, અમે તો ચારણના બાણ છીએ. ભાન બે ભાનમાં માત તુજને રીટા વિસારી બાપનું નામ દીધું. ચારણો જન્મથી પક્ષપાતી બની અને ચરણ જનની તણું એક લીધું. તે લડાવી ઘણા લાડ મોટા કર્યા, પ્રથમ સત્કાવ્યના દૂધ પાયા. હવે ખોળ લે ખેલવા બાળને માવડી, આજ તરસોડમાં જોગમાયા. એમ ભગવતીને પ્રાર્થના કરી અને કાર્યક્રમની શરૂઆત કરી છે. ત્યારે ઘિયાવડ ગામને આંગણે એક નામના પાછળ આજની પ્રથમ પુણ્યતિથિએ સ્વર્ગસ્થ ચંદ્રાબા કૃપાલસિંહ ઝાલા એમની પ્રથમ પુણ્યતિથિએ જે કાંઈ હરિસ્મરણ થાય, જે કાંઈ ભગવતીના ગુણગાન ગવાય, જે કાંઈ અહીંથી સારી સારી વાતો થાય, એમાંથી જે કાંઈ પુણ્ય મળે એ આત્માને અર્પણ કરવા માટે ભાઈ રાજભા ગીર, રાજભા તલાળા, મહિપતસિંહ જાડેજા અને બ્રિજરામ દાન ગઢવી, આ તમામે તમામ અમને જે કાંઈ અહીંથી તમને સારું લાગશે, તમને રૂડું લાગશે, તમને ગમશે એવી વાતો કરવા માટે અમે આવ્યા છીએ. અને ચારણ બોલે એ દરબારોને રૂડું જ લાગે ને એ ગમે જ. ચારણ બોલે એ બધું સાચું જ બોલે એમ તારી પણ એટલે આનંદ કરશું, મોજ કરશું. તો ભાઈ શ્રી રાજભાને વિનંતી કરું કે આવો અને એવું કરું. હા, રાજભા પધારે છે, આવો. જગ ભરણ અને ગણન ઘડ્યા બહુ ઘાટ એથી નમો નારાયણ વિશ્વ રૂપ વિરાજ. આજ રોજ
અમારા પરમ સ્નેહી અને જેમ ભાઈએ પરિચય આપ્યો ગીરમાંથી બે રાજભાઈ આવ્યા એમ અમારી ગીરમાં રહે છે, સિંહને સથવારે રહે છે અને ગાંડી ગીરના ખોળામાં વચનારો મારો પરમ સ્નેહી દરબાર જયદીપસિંહ ઝાલા, એમના માતુશ્રી ચંદ્રાબા, એમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજનો આ કાર્યક્રમ છે, સંતવાણીનો કાર્યક્રમ છે. માને શ્રદ્ધાંજલિ દેવા માટે મળ્યા છે. એમાં બધાય સગાવાલા સ્નેહની માતાઓ, બહેનો, બાળકો અને જે ગીરમાંથી અમારા જે જંગલ ખાતાનો સ્ટાફ, અમારા અશોક મામા, રાઠોડ સાહેબ, માંજરિયા મામા, પીછિયા મામા, બધાએ એક સંબંધના નાતે આ બધાએ માધુડા ગીરમાંથી આવ્યા છે. જુદે જુદે ગામડે રહે છે પણ 24 કલાક સિંહની આરે રહેવાવાળા પણ એક માને શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યા છો. ભાઈએ બહુ સારી વાત કરી કે ગઢવીઓ બોલે અને દરબારોને મજા આવે, કારણ કે જૂના સંબંધો હાલ્યા આવે છે ને એટલા માટે. પણ મોઢે બોલું માત મન હાચે નાનપણ સાંભળે, આજ મોટુપની મજા પછ કડવી લાગે કાગડા. મળી નહીં હરીને માં, જેથી પરમેહર પશુ થયો જાયો જહોદા તણો, પછી કાન કહેવાનો ગાગડા. મોટાન કરી માં અમને ખોળેથી કહતા કર્યા, પછી તારો ખોળો ખોંદવા પાછા કર ને બાળક કાગડા. એવી માને શ્રદ્ધાંજલિ દેવા માટે આપ સૌ મળ્યા છો. બધાએ ગઢવ્યું અને એમાં એક દરબાર બહુ સારું બોલે છે. મામા ધંધા બદલાવ્યા. હા, અમને હુવાને એ આવે છે મામા, અમને લેરખી એ આવે છે. ન કે તો આપણો તો મામા ભાણેનો સંબંધ છે એટલે હે અરે. અને બધાય વાતો કરવા વાળા, બધાય વાતો સાંભળવા વાળા. બોલો, સ્ટેજ ઉપર જ બધાય છે, બધા વાતો કરવા વાળા છે અને બધા સાંભળવા વાળા છે. હા, ધંધા બદલાવા એટલા માટે કહું છું, મા પાસે પ્રાર્થના કરીને વાત કરું છું, કારણ કે આમાં બધું અમે તો પહેલી વાર આવ્યા છો. એક દરબારે વાણિયાને ઝાપટ મારી, વાણિયો દુકાને હેઠો ઉતરીને કીધું બાપુ મેં કાંઈ ગુનો નથી કર્યો, એમ ઝાપટ ન મરાય. તું કે ગુનો તું આખી જિંદગી ન કર, ત્યાં સુધી અમારે શું કરવું, અમારે શું ધંધા બદલાવી નાખવા એમ હે. અને મને એવું કહેવામાં નથી આવ્યું, પણ છતાંય સાંસ્કૃતિક કાર્યક્રમ જે કાંઈ એક ધર્મના કામમાં કોઈ પણ આપ તરફથી યોગદાન આવશે. અરે પણ માણસ કેટલું જીવે મહત્વનું નહીં, કેવું જીવે. શું કીધું છે કે સોનલા પહેરો જે રૂપલા પહેરો, પહેરો ઈરલા હાચા રે, એમાં વારે વારે મોતી ટંકાવો તોય મરણ કર્યા છે. એમાં વારે વારે મોતી ટંકાવો તોય મરણ કર્યા છે. मिल जाना थोड़ा करी दे अभिमान, एक दी पवन से उड़ जाना रे.